આખી દિવાળી પડી ગઈ પણ મગની દાળ ને મગ ને એવું ખાઈને કંટાળો ઉઠો અને બહુ દિવસથી વિચાર કર્યા કરું કે હારા પાપલેટ ને ઝીંગા ખાવા પડે. એટલે આજે તો સવારે 10 વાગે ઉઠ્યો તેવો જ મેં તો સીધો નીકળી ગયો ઝીંગા ને પાપલેટ ને એવું લેવા સારું. એટલે આવ્યો એટલે માસલા માર્કેટમાં આવી રહ્યો ને માસલા માર્કેટમાં જોયું તો આ બધા મચેડાયેલા અને જાત જાતના બધા માસલા મૂકી સાંભળા. એટલે પછી મેં વિચાર કર્યો કે આપણે જ્યાંથી લેતા છે ને ત્યાંથી લે. એટલે ભાવનાબેન આવી ગયો. ભાવનાબેન તો પાપલેટ તો ક્યાં જ કટી દે. હું ભાવનાબેનને પૂછું ભાવનાબેન પાપલેટ શું ભાવ છે એમ કે. તો મેં કહે કે હારા 600 રૂપિયા કિલો એમ કે. હારા આટલી બધી કા મોંઘી છે જો પાપલેટ. મેં કહું હમણાં તો બધા પકડવા જાય ને ઘેર દુનિયાભરની પાપલેટ આવ્યા કરે. મને કહે કે મેં કહું ભાવ જ્યાં સમજીને કરીને એમ કે મને કહે કે લા જા એમ કે 500 રૂપિયામાં લઈ જાય એમ કે. તો મેં કહું ચાલ હેરેક જેટલી પાપલેટ કરી દે. એટલે પાપલેટ આપણું હમારવાનું ચાલુ કરી દીધું ને. આ રામાસ ને એવું નાલી રામાસ ને એવું એ તો આપણને ગરમ બહુ પડે એટલે એ તો નહીં લીધી. પછી થોડા કણ ટાઈગર ઝીંગા લીધા. મેં કહ્યું કે ટાઈગર ઝીંગા કેમ આપ્યા એમ કે 6 રૂપિયા કિલો એમ કે. મેં કહું ચાલ હેરેક જેટલા એ આપી દે. એટલે પછી હેરેક જેટલા ઝીંગા લઈ લીધા. ભાવનાબેનને મેં તો પૂછ્યું કે ઝીંગા તાજા હશે ને એમ કે. તો એકદમ તાજા એમ કે ટપડિયા કરે ટીવા એમ કે. મેં તો જોયું તો લાસ્ટ જેવી પડેલી. મેં કહું કાં તાજા છે કઈ નહીં કે તો તાજા જ છે તો લાગે એવું તને એમ કે. મેં કહું ચાલ કઈ નહીં બર્થડે હેરેક જેટલા પાપલેટ લઈ લીધી ને હેરેક જેટલા ઝીંગા લઈ લીધા. હોય મેં તો પાપલેટ ને ઝીંગાની પોટલી બાંધીને ખાંડ પર લાખીને નીકળી આવ્યો. ને આગળ તમે વિડીયો બીજા ભાગમાં જોજો ને મને લાઈક ને ફોલો જરૂર કરજો.